આજે આપણે ભણીશું સરાસરી. સરાસરીનો સૌથી પહેલાં આપણને અર્થ એટલે કે વ્યાખ્યા ખબર હોવી જોઈએ. સરાસરી એટલે કે જે પણ સંખ્યા આપેલી છે દરેક સંખ્યાનો સરવાળો કરીએ અને એને કુલ સંખ્યા વડે ભાગીએ તો એ આપણને સરાસરી મળતી હોય છે. કઈ રીતે? ઉદાહરણ જોઈએ. સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ. આપેલી સંખ્યાના સરવાળાને કુલ સંખ્યા વડે ભાગવાથી ભાગતા મળતા પરિણામને સરાસરી કહેવાય. જે પણ સંખ્યા આપેલી હોય અલગ અલગ એ દરેક સંખ્યાનો સરવાળો કરવાનો અને એને કુલ સંખ્યા વડે જો ભાગવામાં આવે તો એ પરિણામ જે મળે એને સરાસરી કહેવાય છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં છે 5, 10, 15, 20 અને 25. આ 5 સંખ્યા અલગ અલગ આપી છે. આની આપણે સરાસરી શોધવાની છે. તો સૌથી પહેલાં એનું સૂત્ર પ્રમાણે કામ કરીએ. તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે બરાબર નીચે બરાબર. હવે આપેલી સંખ્યા એટલે કઈ છે? 5, 10, 15, 20 અને 25. તો 5 વત્તા 10 વત્તા 15 વત્તા 20 વત્તા 25 ભાગ્યા કુલ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5. તો ભાગ્યા કરવાના 5. બરાબર. હવે એનો કરીએ સરવાળો. તો 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 20 50, 50 60 70 અને 75. તો શું આવે જવાબ? 75 ભાગ્યા 5. હવે 75 ભાગ્યા 5 કરીએ એટલે જવાબ શું મળશે આપણને? 15. તો 15 ને શું કહેવાય? 5, 10, 15, 20 અને 25 જે સંખ્યા છે એની સરાસરી કેટલી થાય? 15. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને સરાસરી આ રીતે સૂત્રની મદદથી આપણે એને ગણી શકીએ છીએ. હવે આમાં થોડુંક વધારે જોઈએ. વધારે કઈ રીતે? ઘણી સંખ્યાઓ એવી હોય છે કે જેને આપણે ગણતરી કર્યા વગર પણ ડાયરેક્ટ જવાબ સીધો જવાબ મૂકી શકીએ છીએ. કઈ રીતે? ઉદાહરણ એવું આપેલું હોય 1, 2, 3, 4 અને 5. હવે આ 5 સંખ્યા આપેલી છે એની સરાસરી શોધવી હોય તો આ સંખ્યા એવી છે કે જેને આપણે ગણતરી કર્યા વગર પણ જવાબ મૂકી શકીએ છીએ. કઈ રીતે? તો સૌથી પહેલાં સંખ્યાઓ બધી ક્રમિક છે. કેવી સંખ્યાઓ છે? ક્રમિક. હવે ક્રમિક સંખ્યા હોય તો આના દરેક સંખ્યાને ક્રમિક હોય તો સૌથી વચમાં જે સંખ્યા આવતી હોય એને સરાસરી કહેવાય. સીધો જવાબ આવી જાય આપણને. કયા ક્રમિક છે? 1 ના પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5. આ રીતે સંખ્યા આપેલી હોય તો એના વચમાં જે સંખ્યા આવતી હોય તો એને શું કહેવાય? એને સરાસરી. તો જવાબ કેટલો મળશે આનો આપણને? 3. બીજું ઉદાહરણ જોઈએ આપણે આવું. ધારો કે અહીંયા સંખ્યા આપી છે 2, 4, 6, 8, 10 અને 12. હવે આ પણ ક્રમિક સંખ્યા છે. બધી બેકી સંખ્યાઓ છે ને ક્રમિક સંખ્યા છે. તો આનો જવાબ કઈ રીતે મળશે આપણને ડાયરેક્ટ જોવું હોય તો કઈ રીતે આવશે? જુઓ, આમાં વચમાં કઈ સંખ્યા આવશે? 6 અને 8. જુઓ 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12. તો આ જે સંખ્યા આપેલી છે એ બધી ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો આની સરાસરી કઈ રીતે મળશે? તો આ તો 6 સંખ્યાઓ છે. તો 6માં તો વચ્ચે સંખ્યા આપણને નહીં મળે. તો એના માટે શું કરીશું? તો વચમાં જે સંખ્યાઓ બે છે કઈ? 6 અને 8. હવે 6 અને 8ની વચમાં કઈ આવે? 7. એ રીતે પણ જવાબ મળી જાય. અને બીજી રીતે જવાબ લેવો હોય તો 6 અને 8 કેટલા થાય? 14. તો 6 અને 8 14 અને ભાગ્યા કેટલી સંખ્યાઓ છે? 2. તો 14 ભાગ્યા 2 એટલે 7. તો આ રીતે પણ આપણને જવાબ મળી જતો હોય
છે. તો જો ક્રમિક સંખ્યાઓ બેકી સંખ્યામાં હોય તો વચમાં જે સંખ્યા 2 છે એને સરાસરી શોધો, અથવા એ 2ના વચમાં કઈ સંખ્યા આવે છે એની સરાસરી શોધો, તો પણ આપણને ફટાફટ આનો જવાબ મળી જતો હોય છે. આમાં કંઈ ટાઈમ લાગે નહીં. બાકી જો આડાઅવળી સંખ્યા હોય તો આપણને દરેક અંકનો સરવાળો કરો અને ભાગ્યા કુલ સંખ્યા કરવાથી આપણને જવાબ મળતો હોય છે. આ વાત થઈ આપણી સરાસરીની.